राम राम भाई जी। बस अच्छे, आप कैसे हो? गाड़ो છે હવે ફોન મૂકી દો ને ખાલી ઘોડો પડે ને તો આપણો અડધી વહી જાય મિત્રો આવો રસ્તો ને એવું લાગે છે કે આમાં નહીં ખાધું ને તોય આટી ચડી જાય પેટમાં। જો ભાઈ આપકા નામ क्या है? ગણેશ મિત્રો બોલો લઈ જવો છે યાત્રામાં ખાલી કમેન્ટ કરો। આજનો એક નિયમ છે એ મેં એક નિયમ લીધો છે બસ ખાલી આટલે માં કલેજા હતા અહીંયા ગાર્ડનમાં। હા મિત્રો મારું નામ છે સાહિલ ઓનાગને સુરતથી કરે છે અમરનાથની સાયકલ યાત્રા। જો કે મિત્રો કાલે બહુ મોટો સ્કેમ થઈ ગયો હતો જે તમે ઓલા વ્લોગમાં જોયું હતું। પછી મિત્રો મહાદેવ હોટલ છે ને રોકાઈ ગયા હતા જે ભાઈ એટલા સારા છે કે ના પૂછો વાત। કાર રાતનો જમાના ભાઈએ પૈસા પણ નહોતા લીધા એટલા ભાઈ સારા છે। બસો મહાદેવ રાતના કે ભાઈની જે હોટલ છે ને મહાદેવ જો જોરદાર ચાલે એવી મહાદેવ પ્રાર્થના। જો અહીંયા ગાર્ડન જે જગ્યા છે મિત્રો અહીંયા રાતે સુરત એવી મસ્ત ઊંઘ આવી હતી ને કે ના પૂછો વાત। ઓકે જો મસ્ત બેગ બાંધી દીધા છે આપણે કડક બાંધ્યું છે। હા પછી જો સામાન પડ્યો છે અમે જો સવાર હાથને ચુમાડી જેવું થઈ ગયું છે। ત્રણેય ભાઈ થઈ ગયા છે રેડી। હવે ચાલો આગળ જાય। થોડોક આજનો ટાર્ગેટ છે ને આજનો એક નિયમ છે જે મેં એક નિયમ લીધો છે બસ ખાલી વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો। એક નિયમ છે ને બહુ જોરદાર નિયમ છે તમને પણ બહુ ગમવાનો છે એટલા માટે ખાલી વ્લોગને એન્ડ લગી જોતા રહેજો કન્ટિન્યુ જોતા રહેજો ઓકે। અહીંયા છેડે બેઠા હતા આરામ કરવા અહીંથી પંજાબ છે ને આઈ થિંક કેટલી બોર્ડર છે હા ઓરો છે એમ તો આજ રાતે 50 રહેવું આજ રાતે મિત્રો પોગી જવાના છે પંજાબ। હવે જો આ રસ્તે જવાનું છે મસ્ત પાણી પીવા બેઠા હતા કાંઈ હાલો મિત્રો જો વાટમાં પાણી ભરી લઈ પછી જાય આગળ। બાટલામાંથી નહીં માટલામાંથી બાટલામાં હા જો ભૂલાઈ ગયું માટલામાંથી પાણી ભરી લઈ બાટલામાં નાખી પછી આપણે જઈએ આગળ ઓકે। વ્લોગને ખાલી કન્ટિન્યુ જોતા રહેજો ને એક નિયમ આપણે નિયમ લીધો છે ને એ છેલ્લે કે ઓકે ખાલી વ્લોગને એન્ડ લગી જોતા રહેજો। યાત્રામાં એક નવું મેમ્બર એડ કર્યો છે જો આ મસ્ત છોટું છે ભાઈ ભાઈને હવે કયા છે એક સામે જુઓ અને કયા જો એક અહીંયા સામે છે એક આમ છે અંદર ત્રણ છે જો બોલો કેમ કરું પાઉચ ઉપર ન કરી જાય બિલકુલ થઈ જાય। અને જો મિત્રો બોલો લઈ જવો છે યાત્રામાં ખાલી કમેન્ટ કરો। આ જો જે કહેવું અહીંયા જો આવે હવે 3-4 છે આ તો મેલું છે હવે મેલું છે આવવું પડે હા બોલો નોડાવું છે બોલો ખાલી કમેન્ટ કરો કે લઈ જવું છે આપણે નેક્સ્ટ યાત્રામાં વિચારશું। જો મસ્ત બેઠા છીએ આરામ કરવા જો સામે છે ખેતર આ થોડોક વિસ્તાર પંજાબી જેવો છે એટલે હું પંજાબ જેવું છે કેમ કે કહેવાય ને કે પંજાબ ઓલું શું કહેવાય પંજાબી લોકોનું શાન ટ્રેક્ટર હોય એ જો ટ્રેક્ટર કેમ કે બધા ટ્રેક્ટરમાં ક્યાંક ને ક્યાંક લડી જે હોય જ તે ઓકે જો અહીંયા ભાઈ છે ટ્રેક્ટર હાકે છે મસ્ત સોંગ ઉગાડે છે મસ્ત આરામ કરવા બેઠા છીએ કે હિન્દી સોંગ બિંદી સોંગ ઉગાડે તો મજા આવી જાય બાને કાંઈ ને હાલો જો ભાઈ બનાવે છે રીલ્સ એની રીલ્સ બની જાય પછી છે ને આપણે આગળ નીકળે આગળ ભાઈ કહેતા કંઈક સ્કૂલ બુલ કંઈક કહેતા કંઈક વાત થઈ હતી ભાઈ ભાઈને જોઈ મેર આવશે તો ના જાય હું છે બધું તમને બતાવી તમે ખાલી બ્લોગને એન્ડ લગી જોતા રહેજો। નિયમ હું તમને કહું તો મિત્રો નિયમ મેં એ લીધો છે કે હવે અત્યારે તો આઈ થિંક હરિયાણામાં છીએ હજી રાતે પંજાબમાં પહોંચ્યું અમે અત્યારથી લઈને અમરનાથ લગી જો જેટલા રસ્તામાં કૂતરા ચડશે ને બધાને બિસ્કિટ ખવડાવું છું A to Z। અમે જ્યાં બેસવાના છીએ ને ના જો કૂતરો હશે ને તો બધાને બિસ્કિટ ખવડાવું છું ઓકે। આ નિયમ લીધો છે કેવો નિયમ છે નીચે કમેન્ટ કરજો ઓકે। આવો નિયમ રાતે વિચાર્યો હતો એટલે જો મસ્ત નિયમ એ લીધો છે કેવો લાગે ને કમેન્ટ કરજો। કોઈ પણ ગમે એટલા કૂતરા છે ને અહીંથી લઈને અમરનાથ લગી બધા જ કૂતરાને આપણે બિસ્કિટ ખવડાવું છું એ પણ જુઓ એક ભલે એમ તો ખાલી એક બિસ્કિટ હતી આપણે આગળ ખવડાવી દીધું ગુલુડી અમને હવે છે ને આગળ જઈ બિસ્કિટ લઈ લે આખું બેગ ભરી લઈ અને કાંઈ ઉપાધિ ન રહે એટલે જડે ન જડે એના માટે જો બહુ બધા બિસ્કિટ લઈ લે આખું બેગ ભરી લે ઓકે। તો ચાલો આગળ નીકળે કંઈક આરામ કરી બપોરે ખાલી બ્લોગને આમ એન્ડ લગી જોતા રહેજો ઘણી મજા આવવાની છે હો। મહાદેવ કાઈ નહીં મિત્રો ચાલુ થઈ જાય મહેનત ચાલુ છે શૂટિંગ હાલે છે ફોકસ હે માં આ રાઈડર વાળો હેરાન કરી ગયો કાઈ નહીં ફોકસ બોર્ડ તમારે તો હે મહાદેવ जाओ છે 12 વાગે આવ્યા છે જો અમે પાછળ હતા રીતને ફોન આવ્યો કે ભાઈ આવ્યા છે સોડા લઈને। જો ભાઈ આપકા નામ क्या है?
ભાઈ જો સોડા લઈને આવ્યા છે અને સાથે જો આ પડીકા છે. એમ તો કહેવાય ને કે આ લોકોને બહુ પ્રેમ છે હરિયાણા. એવું વિચાર્યું હતું વધારે છે. કાલે હતું ને આજે જો આજ રાતે તમે આઈ થિંક અત્યારે પહોંચી જવાના છે પંજાબ. ઓકે જો ખાલી સોડા પીને નીકળે આગળ કે આરામ કરી મસ્ત સાઈડ વાઈડ ગોતી પછી આરામ કરી પછી બપોર પછી આપણે સાયકલ લાગશું. ઓકે તો ત્યાં લગી ખાલી બ્લોગ ને લગી જોતા રહે. કોલેજ જો બિસ્કિટ લીધા છે પાલે કૂટન ખોડાવવા અને જો આ સામાન લીધો છે મેગી લીધા છે ઘણા ખરી બધી વસ્તુ લીધી છે આગલો સ્ટોક ભેગો કરવા. એમ લાગી છે ભૂખ મસ્ત. જો આ બધું લીધું છે. હવે વિચાર છે ને હજી જગ્યા નથી બેગમાં કંઈક સેટિંગ કરવું પડશે. આખું બેગ કાઢવું પડશે. પાછો બીજી વાર ઉતાર્યું કેમ કે આગળ રસ્તે હતો ને રસ્તો કંઈક જેડો ને ગામડા જેવો બેગ બે વાર બેગ પડી ગયો. હરખું કર્યો હાલો છે ને અંદર નાખીને પછી છે ને આપણે હરખું કર્યો. ઓકે મિત્રો ફાઇનલી જેવો તેવો સામાન કરીને નાખ્યો છે અંદર. જો અડધા છે કે જો અહીંયા ફાટલું તેમાંથી 3-4 આમાં નાખ્યા છે. બીજા બધા આમાં છે. અડધા બેગમાં છે. આમાં નાખ્યું છે. મેગી છે ને ભાઈ ઘણા બેગમાં છે. ઓકે હાલો આગળ જઈ મસ્ત છાડો બેડો ગોતી આરામ કરે. ઓકે મિત્રો આવો રસ્તો ને એવું લાગે છે કે આમાં નહીં ખાધું ને તોય આટી સડી જાય પેટમાં. આગળ આવો ગામમાં રસ્તો ગયો આમાં પાછા બેગ હરી જાય ને એની બેગ જો લાગે છે આમાં શું આટી સડે છે. નીચે ગારો છે. હવે ફોન મૂકી દો ને ખાલી ઘોડો પડે ને તો આપણો અડધી વહી જાય. મિત્રો અડધો કલાક થવા તૂટલા ફૂટલા રસ્તેથી હાલે છે. આ બાટલો ક્યાંનો ત્રાહો થઈ જાય છે તેને એક બીક છે. અને હમણાં ગારો ગયો ને પાછળ એટલું બધું ઉડ્યું ને પાછ જવા દો ચંપલ જો થોડું પેન્ટ બગડી ગયું છે. આવો રસ્તો પાછળ થઈને આગળ લગી આવો જ રસ્તો છે ખરાબ. આમાં હું ખાધું ને તો પાપડાને આટી ચડી એવું ને એવું લાગે છે. મહાદેવ છોકરા બોલે ન બોલે એવું એમ હવે છે ને મિત્રો પંજાબ આ ઓળું છે એમ તો લાગુ પડી ગયું કહેવાય કેમ ઘણા ખરા લોકો પંજાબી રહી છે. પંજાબી માથે પાઘડી બાંધેલે ખબર હોય હાલો છે ને આગળ ઝૂંપડા જો ખાલી કેવું મસ્ત લાગે. જો આ અહીંયા વિસ્તાર મિત્રો બહુ જોરદાર આવશે ફિલ્મમાં જોઈ એ ટાઈપ ફિલ્મમાં શું ખેતર ને બધું જોતા હોય એવો રીતે વિસ્તાર છે. બહુ મસ્ત લોકેશન છે. જો પાછો બાટલો ત્રાહો થઈ ગયો કારણ કે બાટલો છે પટલો ને મિત્રો બોલે બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ હતી. કઈ ખબર ઉભારો કેમ હા ઉડે એટલું ને આંખમાં જ આવે ડાયરેક્ટ. તો સૌથી મોટી પ્રોબ્લેમ કઈ ખબર મને એમ કે મારો બાટલો છે ને ત્યાં જાય અને દર્શન કરાવી અમરનાથના. પણ રામ રામ ભાઈજી બસ અચ્છા આપ કેસો અચ્છા ચાલો મિત્રો ફરી વાતચીત કરીને પછી આગળ નીકળે. ઓકે મારા કલેજો હમણાં જાતા હતા આગળ तक भाई બે भाई છે. भाई તમે આપકા નામ क्या है? रमित भाई साहब आपका हाँ મિત્રો બે ભાઈ છે ને બહુ સારા છે ને કહેતા કે કઈ સેવા પાણી કે ખાવા પીવાનું પણ મિત્રો જવું છે આગળ કેમ કે રસ્તો ખરાબ છે ને સાયકલ સરખી હાલતી નથી. એમ તો ભાઈ સાથે મુલાકાત કરીને ઘણી મજા આવી. ભાઈ કહેતા કે જો કાંઈ પણ પંજાબ લગી કાંઈ પણ થાય ને તમ તારે મને કહી દેજો. भाई आपका दिल से थैंक यू. चलो धन्यवाद. सेवा पानी हो तो बता दियो भाई साहब. अरे पक्का पक्का आपसे मिलकर अच्छा लगा. चलो मिलते हैं. हर महादेव महादेव. ચાલો મિત્રો જો આ છે અમારા પંજાબના લોકો જે હરિયાણાના લોકોનો પ્રેમ છે ને કે ના પૂછો વાત. આગળ પણ હતા ને અત્યારે પણ એને પેટ્રોલ અમે રોકાણા હતા બપોરે એ ભાઈ એટલા સારા હતા ને પોતાનું ટિફિન હતું ખાવાનું એ કે ચાલો મારી સાથે મેરે સાથે ખા લો તો થોડું કિનારા ખાધું. પણ આ પ્રેમ છે ને હરિયાણાના લોકોનો ના પૂછો વાત. બસ આ તો મહાદેવની કૃપા. ઓકે આ જો જલ્દી રસ્તો પતન તો સારું મિત્રો થોડો કંટાળી ગયો છું. જય બોલે કે મસ્ત રસ્તો તો કંઈક મજા આવે હાંકવાની. આમાં હું થડક મડક થયા રાખે બધું કાંઈ ને ચાલો આગળ નીકળે આવા ચોટલા ફોટલા રસ્તેથી. મેં કયું બિસ્કિટ છે ચાલો બિસ્કિટ ખવડાવી બધા ભલુડિયાઓને. રોહિતભાઈ છે ને 2 કિલોમીટર આગળ છે કારણ કે ભાઈ જડે હતા ને. ચાલો પેલા છે ને ખવડાવી દઉં પછી તમારી સાથે વાત કરો. ઓકે ભાઈ પેલા દાંતનો કાઢો ભાઈ હાલો દાંતનો કાઢવાનો. મિત્રો ખાલી તમે લોકેશન જુઓ. આજથી છે ને મિત્રો હવાનું જો આવું લીલું છમ મસ્ત લોકેશન એવું લાગે સાપુતારા જેવું છે. રસ્તે જો એવો આથી
અહીંથી લે જો રસ્તો પાછો એવો છે. ભાવિકભાઈ કઈ કેવું છે આ લોકેશન વિશે તમારે? અરે મિત્રો બહુ મજા આવે આવું લોકેશન. હા છે કસમથી બહુ મસ્ત લોકેશન છે ને આમ મજા આવ્યા રાખે એવું લાગે ને કે આપણે સાયકલ લેતા ગયા ફરવા આવે ને એવું લાગે. અને છે ને મારી આ સાયકલમાં થઈ ગઈ તો હા હવા છે ખાલી જો ગાળો વિડીયો. હા આ જો ખાલી કેવું જોરદાર. અને જો એકનો વસ્તુ બતાવું ઓલા ખબર મજૂર ભાઈ ખબર 300 માં બિલ્ડિંગ બનાવે આખો દિવસ કામ કરે કેવા થઈ જાય એવા જો આ મોજા હાથ આ જો આ અને આ બધું જો આ પેન્ટ જો અડધો પણ ગાળો ઉડ્યો ને એવું થઈ ગયું છે. કેમ કે રસ્તો ખરાબ હતો ને એટલે થોડોક બહુ ઉડ્યું છે એટલા માટે. જો આ જો આખું નેપિંગ આ જો આની માથું બેઠો તો એટલે વિચાર કરો કેવા કપડા કેવા મેલા થઈ ગયા છે બધું મેલું થઈ ગયું છે. હવે છે મસ્ત કે એમાં ગુરુદ્વારા છે ને જવું પડશે અને છે ને બધા કપડા ધોઈ નાખવા પડશે પછી બ્રાસ ઘઈ ને. ઓકે બસ ખાલી બ્લોગ ને લાગી જોતા રહેજો. ફાઇનલી મારા કલેજાઓ પંજાબમાં એન્ટર થઈ ગયા છીએ. જો આ બધી ભાષા છે ને બધી ભાષા પંજાબની છે કાંઈ વંચાવતી નથી. જો આ સાઈડ અને આવો એક વાત કે પંજાબ સાઈડ આપણે ખબર સીધું મુસાવાલા ઓળખતા છો આ એનો ગામ છે. જો આ છે ને સીધું મુસાવાલા ગામ જે તમે ઓળખતા હશો બધા. જો ભાષા ટોટલ બધી પંજાબી છે બધી. હોય છે ને આગળ ગુરુદ્વારામાં નક્કી કર્યું છે સુવાનું. ગુરુદ્વારે ના પડે તો પેટ્રોલ પંપ છે ત્યાં 4. હવે હાલો 6:30 જેવું થઈ ગયું છે. ફટાફટ આપણે આગળ નીકળે. ઓકે જો લોકેશન છે ને બાકી એક નંબર આ જો. ખબર ને ગલુડિયા બીવે બહુ મતલબ બીતાણ આમ છે નાખો આમ. હવે જો કયા છે પંજાબી ગલુડિયા છે તોય બીવે. હા પંજાબી ગલુડિયા તોય બીવે એનું શું કરું. આ જો કેવું મસ્ત છે ડોગી. ઓકે મિત્રો હાલો આગળ જાય. લઈ લેવું છે કમેન્ટ કરી દેજો તો કાલે અહીંયા આવીને લઈ જાવ. કાલે પાછા રિટર્ન આવશું લઈ જાય. હવે હાલો આપણે ભલે ખાઈ લે એટલે આપણે આગળ જાય કે સુવાનું કરીએ. ઓકે તો મારા કાલે જાવ તો 7 વાગી ગયા છે સુવાનું થઈ ગયું છે. મિત્રો ગુરુદ્વારા છે જો સુવાનું થઈ ગયું છે. એટલો મોટો હોલ છે બે ખાટલા જે ને ઓઢવાનો પાથરવાનો જે આપશે ભાઈ સાયકલ મૂકી છે મિત્રો. કઈને છે ને જે રાત્રે ઘણું ખરું કરવાના છે શું કરવાના છે આઈ ડોન્ટ નો ખબર નહીં. બસ ખાલી બ્લોગ ને લગી જોતા રહેજો. તો મિત્રો મસ્ત છે ને જમી લીધા છીએ. જમવાનું પણ સારું હતું અહીંયા. ઓકે જો 8:30 થયા છે 9 વાગવા જેવું થઈ ગયું છે. હવે અત્યારે બનાવી છે મેગી કેમ કે લાગી છે જોરદારની પાછી ભૂખ. આ ડેડ કશું મિત્રો એટલું બીક લાગે ને હાલવામાં સીધા પગે હમણાં પગે આવવાનું તો રહી ગયો. ઠેકડા મારતા માટે સીધા પગે જ આવે આપણે એવું છે. ઓકે જો સામે છે ને સુવાનું છે. આ જો સામે છે જગ્યા દેખાય ના મિત્રો સુવાનું છે આજની રાત. ઓકે બસ ખાલી વ્લોગને હજી કન્ટિન્યુ જોતા રહેજો. હવે મેગી બનાવવાનું છે પછી આપણે છે ને છેલ્લે જે વ્લોગનો એન્ડ કરવાનો છે એટલે તમે ખાલી વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. ફાઇનલી મારા કલેજા મસ્ત મેગી ખાઈ લીધી છે. વ્લોગનો કરી એન્ડ તો હા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને હા કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.